ભોળા દાદા ગયા છે બેંકે પૈસા લેવા. આજ તો મને ઉપાડ આપવાના છે, પણ હજી નો આવ્યા. એકલા એકલા કે ગમતુંય નથી. કેમ બધા એકલો ઉભો? ભોળાભાઈ ક્યાં ગયા? એ બહાર ગયા. ક્યાં? ઈ નો કહેવાય હો. વાંધો નહીં, એક કામ હતું. બોલો ને, શું કામ છે? એ છત્રી આપ ને. ના રે ના, એમ છત્રી હું ન આપું હો. ભોળા દાદા મને ખીજાય. એને મને કીધેલું છે મને પૂછ્યા વગર કાંઈ વસ્તુ કોઈને નહીં આપવાની. પણ હું અમે ગામમાં જઈને પાછો આવું. ના રે ના, ભોળા દાદા ને ખબર પડી હોય તો મને ઢીબી નો નાખે. પણ ભોળો આવે ને ઈ પેલા તો હું ગામમાં જઈને પાછો આવી આવું. ના રે ના, ભોળા દાદા ને ખબર વગર મેં તમને છત્રી આપી હોય તો મેં ભોળા દાદા એ ગદ્દારી કરી ન કહેવાય. એમાં હું ગદ્દારી કરી કહેવાય? હું કઈ છત્રી ખાઈ નહીં જાવ. હવે છત્રી તૂટી જાય ને ઈ હાટુ તો ભોળા દાદા છત્રી હારે નથી લઈ જતા. પણ છત્રી આપ ને. ના રે ના, તો તમે 200 રૂપિયાની એક છત્રી લઈ લેતા હોય તો સોમાહામાં કામ લાગે. હે ઓય બાપા, સલાહ આપવાની જરૂર ના. છત્રી આપી હોય તો આપ. એ છત્રી નહીં મળે તો હું મારો કોઈ વાંધો નહીં. જો બોલો, મેં છત્રી આપી હોય અને ભોળા દાદા ને ખબર પડી હોય તો મને નો ખીજાય. હે ઈ આમ ભોળા દાદા આવ્યા. ગાડી નવી ને ડ્રાઈવર ગઢા. ભોળા દાદા તમારી તો એન્ટ્રી પડે હો. હેલા કે હો કેમ મારી હમુ કાતર મારતો ગયો? એ છત્રી લેવા આવ્યા થા તે મેં છત્રી નો આપી ને એટલે. હે શાબાશ શાબાશ, મને પૂછ્યા વગર કાઈ વસ્તુ જ નહીં આપવાની. તો હું મેં ના પાડી દીધી. આ તો વાંધો નહીં. અને તમે પૈસા લાવ્યા? પૈસા લેવા ગયો તો પૈસા તો લાવું જ ને. તો એટલી બધી વાર કેમ લાગી? ઓય બાપા, એ તે લીંબુ મરચા મગાવ્યા હતા ને એમાં વાર લાગી. નકર તો 4 નો વાડિયા પહોંચી જાત. પણ આજ દાળ ભાત બનાવવા છે ને એટલે મેં લીંબુ મરચા મગાવ્યા હતા. ઠીક, તો લાવો લીંબુ મરચા, દાળ ભાતે બનાવી નાખો અને 400 રૂપિયા મને ઉપાડ આપો. એ હારું. હે ગાડીએ થેલી તો નથી. થેલી ક્યાં પડી ગઈ હો? હે યો બોલો, થેલી ક્યાં પડી? કોને ખબર? એ વાંધો નહીં, 10-20 રૂપિયાના લીંબુ મરચા હતા ને. ઓય બાપા, ખાલી લીંબુ મરચા નહોતા, થેલીમાં 1.5 લાખ રૂપિયા હતા. હે તો પણ પૈસા થેલીમાં હું કામ મૂક્યા? ખિસ્સામાં રખાય ને. પણ મને એમ થયું બધાને એમ લાગે ને બકાલું છે એટલે. જો બોલો, 1.5 લાખ રૂપિયા પાડીને આવ્યા. અરે વાતો નથી કરવી, આ પૈસા ગોતવા જવું પડશે. પણ એમ તો કેમ ખબર પડશે ક્યાં પૈસાની થેલી પડી? આ ઈ હાસુ. મમરાભાઈ, ચોમાસાના ધીમા ધીમા વરસાદમાં કેવી નાવાની મજા આવે? હા ઓ, નાવાની બહુ મજા આવે. હે મમરાભાઈ, આપણા ગામમાં નદી ક્યારે આવશે? પણ આપણા ગામમાં ક્યાં નદી છે તે નદી આવે? આપણ એટલે તો કહું છું, આપણા ગામમાં નદી ક્યારે આવશે? તમને કીધું તો છે આપણા ગામમાં નદી છે જ નહીં તો નદી કેમ આવે? પણ એટલે તો હું કહું છું, આપણા ગામમાં નદી નથી તો નદી ક્યારે આવશે આપણા ગામમાં? પણ તમારે નદીનું શું કામ છે? એ ગામમાં નદી હોય તો ચોમાસામાં નદીનું પાણી જવા જવાય ને. તો પણ બીજા ગામમાં નદી છે જ તે, ન્યા જઈને પાણી જોઈ આવજો ને. પણ બીજા ગામમાં નદી છે એટલે તો હું કહું છું, આપણા ગામમાં ક્યારે નદી આવશે? પણ આપણા ગામમાં નદી છે જ નહીં તો નદી કેમ આવે? પણ ઈ તો હું ક્યાં ન કહું છું કે આપણા ગામમાં નદી નથી તો નદી ક્યારે આવશે આપણા ગામમાં? હવે તમે ન બોલતા હો, નકર હું તમને તેડી નદી નાખી દઈશ. પણ આપણા ગામમાં ક્યાં નદી છે તે તમે મને તેડી નદીમાં નાખી આવશો? તો હું તમને બીજા ગામની નદીમાં નાખી આવીશ. હા, પણ બીજા ગામની નદીમાં મને શું કામ નાખો? આપણા ગામમાં નદી આવે ત્યારે મને નદીમાં નાખજો. પણ આપણા ગામમાં ક્યાં નદી છે તે નદી આવે? હા, પણ એટલે તો હું કહું છું, આપણા ગામમાં નદી નથી તો આપણા ગામમાં નદી ક્યારે આવશે? હવે તમે ન બોલતા હો, નકર હું દોડી વયો જાઈશ. જો બોલો, ઘડીકમાં તો ખોટું લાગવા માંડે. ખોટું તો લાગે જ કે ને, તમે એકની એક વાત પૂછા કરો તો. એ હારું. હવે આપણી જગ્યાએ પહોંચીને ત્યાં સુધી નદીની વાત ન આવી જોવે. એ હારું. હે લીંબુ મરસા, કેટલા બધા લીંબુ મરસા પીડ્યા. ઉભા રહ્યો, લીંબુ મરસા ન લેતા. કેમ? એ કોકે ઉતાર મૂકેલો હશે. ના રે ના, કોક સ્કૂટરમાં બકાલાની થેલી લઈને જાતું છે ને તે થેલી પડી ગઈ છે. તમને ના પાડીને લીંબુ મરસા ન લેતા તો બકાલાની થેલી છોકરી પાસે શું કામ પડે? આમ કે બીજે ન પડે? હવે એવું કાંઈ ન હોય. આ શું કહું બકુભાઈ, લીંબુ મરસા ન લેતા તમને કાંઈક થઈ જાહે. એ મને કાંઈ નહીં થાય. એટલા લીંબુ મરસામાં મારે અઠવાડિયું હાલે ને એટલી ચટણી થઈ જાહે. તમને ના પાડીને લીંબુ મરસા ન લેતા, તમારે ચટણી બનાવી હોય ને તો ગામમાંથી વેચાતા લીંબુ મરસા લઈ લેજો. તો પૈસા ન દેવા પડે? એ પૈસા હું દઈ દઈશ, હાલો મળો. એ હારું. યા બોલો, લીંબુ મરસા લેવા ન દીધા. એમ થોડું તમને લીંબુ મરસા લેવા દઉં? છોકરી પાસે પૈસા પીડ્યા હોત તો? પૈસા લઈ લેવાય. પૈસા લઈ લેવાય. યો લીંબુ મરસા પીડ્યા હતા તો કે ન લેવાય? હે ભોળા દાદા, ક્યાંક તમે રેકડી એ થેલી ભૂલીને ના આવ્યા ને?
ના ના અડધે સુધી તો થેલી હતી. તો પૈસાની થેલી તમે ક્યાં પાડી? કોને ખબર? આમ બકુલભાઈ મમરાભાઈ આવે હે તો એને કાઈ ન કેતો. એ હારું હેલા કઈ બાજુ જાવ? એ ગામમાં જાવી. હે નાસ્તો કરવા ગામમાં જાતા લાગો. એ ના ના તો હું કામે જાવ? એ લીંબુ મરસા સાનો મનો રે ને એ ગામમાં લીંબુ મરસા લેવા જાવી. તો પણ ગામમાં લીંબુ મરસા લેવા હું કામ જાવ? આમ સોકડીએ લીંબુ મરસા પડ્યા છે ત્યાંથી લઈ આવો. હે આ તો જો બોલો મને લીંબુ મરસા ન લેવા દીધા. ભોળા દાદાને કીધું સોકડીએ લીંબુ મરસા પીડ્યા. ભલે ને એવડાય લીંબુ મરસા લઈ લેતા કાક થાય તો એને થાય ને. આ ઈ હાતું. જો અમારે ના અહીંયા થેલી પડી. ઉભો રે મને થેલીમાં જોવા દે પૈસા છે ને. હે પૈસા છે તે. મને તો એવું લાગે લીંબુ મરસાના લીધે આપણને પૈસા મળી ગયા. કેમ? તો અહીંયા લીંબુ મરસા પીડ્યા એટલે કોકને એમ લાગ્યું હશે કોકે ઉતાર મૂકેલો છે. આ ઈ હાસુ હાલ વાડી વયા જાડી. ઉભા રહ્યો લીંબુ મરસા તો લઈ લ્યો. ના ના લીંબુ મરસા નથી લેવા ભલા પીડ્યા. હવે લીંબુ મરસાના લીધે તો આપણા 1.5 લાખ બચ્યા. આ ઈ હાસુ આ લીંબુ મરસા લઈ લે. હાલો હવે વાડી વયા જાડી. જો બોલો વરસાદમાં નાતા નાતા આવ્યા એમાં તો ભૂખ લાગી. હાસુ હું ભૂખ તો મને લાગી પણ અહીંયા ક્યાં હોટલ છે? હે મમરાભાઈ અહીંયા કેદી હોટલ બનશે? આ તો આપણી જગ્યા છે આપણે હોટલ બનાવી તો થાય. તો આપણે કેદી હોટલ બનાવશું? પૈસા આવે ત્યારે. તો આપણી પાસે કેદી પૈસા આવશે? કામે જાય તો પૈસા આવે. તો આપણે કેદી કામે જઈશું? ગાડી મળે ત્યારે. આ તો આપણને કેદી દાડી મળશે? જો પાછું ચાલુ કર્યું ને એક ની એક વાત બીજી વાર નો આવી દો. તો પણ ભૂખ લાગી એટલે તો ઘરે જઈને ખાઈ આવો. એ હારું હમણાં જો થોડીક વાર વરસાદ ન આવે તો ઘરે જઈને ખાઈ આવું. હારું છું પૈસા જડી ગયા. મને તો એમ હતું પૈસાની થેલી કોક લઈ ગયું છે. આપણે બકુલભાઈ નો મમરાભાઈ નો આભાર માનવો જોવે. કેમ? તો એના લીધે તો આપણને પૈસા પાછા મળ્યા નકર આપણને ક્યાં ખબર હતી થેલી ક્યાં પડી ગઈ. હા ઈ હાસુ. તો એટલે તો આભાર માનવાનું કહું છું. તો પણ આભાર એ માનવી અને બેયને સારું સારું જમાડી દેવી તો. હે તો હારું જ તે ને. તો હાલે પૈસા જા ગામમાંથી જમવાનું લઈ આય. ત્યાં હું પૈસા ગોયડીમાં મૂકીને એને બોલાય આવું. એ હારું. હે ભોળા દાદા કેમ આ બાજુ આવે? કોને ખબર? ઈ બકુડો ને મમરાભાઈ ઉભા છે ને. આ શું કામ છે? એ આવો મારી વાડીએ જમવા. હે સોકડીએથી લીંબુ મરસા લાવ્યા એનું શું બનાવ્યું? એ લીંબુ મરસાનું કાંઈ નથી બનાવ્યું. ગામમાંથી જમવાનું તૈયાર મગાવ્યું. તો પણ અમને શું કામ જમાડવા? એ વાડીએ તો હાલો પછી કહો. એ હારું હાલો. જો બોલો હું ગામમાંથી જમવાનું લઈને વી આવ્યો અને થાળીઓ બનાવી નાખી તો હજી ભોળા દાદા બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવી ન આવ્યા. હે ઈ આમ આવ્યા? હે એ તો થાળીઓ બનાવી નાખી હો. હા જો બોલો આ બધું શું છે? મીઠાઈ ભજીયા કઢી ભાત. તો હું આજુ ખુશ જ છું ને. કેમ આ તમે ખુશ છો? તમારો બર્થડે છે? ના ના. તો તમારા માણાનો બર્થડે છે? ના ના. તો કેમ એટલા બધા ખુશ છો? તમારા માણસનો વ્યવહાર નથી ગોઠવી નાખ્યો ને? એ ના ના. તો હું વાત છે તો કયો? એ અમારે તમારો આભાર માનવો હશે. હે અમે એવું તે શું કામ કર્યું તે તમારે અમારો આભાર માનવો? એ તમે અમારા 1.5 લાખ રૂપિયા બચાવ્યા. ક્યારે? એ તમે અમને ઓલા સોકડી પાસે લીંબુ મરસા નતા બતાવ્યા? ઈ લીંબુ મરસાની પડખે થેલી પડી થી એમાં 1.5 લાખ રૂપિયા હતા. હે લે ખાવાનું સારું કરો ને કેમ બેઠા? ખાવાનું નહીં ભાવે ભોળા દાદા. લે બોલ મીઠાઈ છે ભજીયા છે એવું હારું હારું ખાવાનું છે તો તને ખાવાનું નહીં ભાવે? ખાવાનું નહીં ભાવે. 1.5 લાખ રૂપિયા આવીને વહી ગયા. કેમ? એ આને બધી ઘાણી કરી. પણ મને થોડી ખબર હતી થેલીમાં પૈસા હશે. તો પણ હું 5 વખત લીંબુ મરસા લેવા જતો તો મને નો લીંબુ મરસા લેવા જવા દીધો. પણ એમાં ઠોકા હું મારો? મને થોડી ખબર હતી થેલી ભોળા દાદાની પડી ગઈ છે. હે ઓય બાપા બાપા થેલીમાં પૈસા